હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષસ્થાને પંચાયતી રાજના પદાધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષસ્થાને પંચાયતી રાજના પદાધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે સાથી પદાધિકારીઓને જણાવ્યું હતું કે સ્વસ્થ સાબરકાંઠાના નિર્ધાર સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવા આપી છે। ખાસ કરીને સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરાવસ્થાની સેવાઓ તેમજ અતિ જોખમી સગર્ભા માતાઓ માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ લાલન પાલન કાર્યક્રમ દ્વારા સગર્ભાઓને ઘરે પૌષ્ટિક આહાર અપાઈ રહ્યો છે, જે આવકારદાયક પહેલ છે। નવજાત બાળકોની રસીકરણની સેવા તથા કિશોરાવસ્થા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની સેવાઓની નોંધપાત્ર કામગીરીથી બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે છે। જતન પ્રોજેક્ટમાં પણ કિશોર કિશોરીઓને પૌષ્ટિક આહાર અપાય છે, તે પ્રેરણાદાયક અભિગમ છે। આ સાથે વ્યસન મુક્તિ અભિયાન માટે અહીં ઉપસ્થિત સર્વેને તેમના પરિવારમાં કોઈ વ્યસન કરતું હોય તો આજથી વ્યસન મુક્ત થવા આગ્રહભરી વિનંતી કરી હતી। મલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરથી ફેલાતા રોગો માટે લાંબા સમયથી આરોગ્ય ટીમ આશા બહેનો ઘરે ઘરે માહિતી આપે છે, પોરાનાશક કામગીરી કરે છે। તેમને સહકાર આપીએ તો આપણો જિલ્લો 2030 સુધીમાં મલેરિયા મુક્ત થશે। પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે આપણે સૌ એક ઘર એક છોડનો સંકલ્પ કરીએ તો સ્વસ્થ, સ્વચ્છ અને હરિયાળા સાબરકાંઠાનું ચોક્કસ નિર્માણ થશે। જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સર્વ પ્રજાજનોનું આરોગ્ય આપણો પ્રથમ સંકલ્પ છે। આપણે આપણા પ્રજાજનો અને ખાસ કરીને આદિવાસી પ્રજાજનોને આરોગ્યની વિવિધ યોજનાઓ, સારવારની અગત્યતા, સગર્ભાવસ્થાની કાળજી, શિક્ષણની અગત્યતા જેવી બાબતો અંગે સર્વેને માર્ગદર્શિત કરવા જરૂરી છે। જિલ્લાના પદાધિકારીઓએ તેમના વિસ્તારના તાલુકા સદસ્યો, સરપંચો, લોકા આગેવાનોને પ્રજાલક્ષી અભિગમ સાથે તેમના સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવા આહ્વાન કર્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય શાખાની સરકારી યોજના અને તેના લાભો વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ સહિત વિવિધ કમિટીઓના ચેરમેનો, જિલ્લા પંચાયત સદસ્યો, આરોગ્ય શાખાના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના આગળ ગામે એક યુવકને હાથ પીઠ પાછળ બાંધી માર મરાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર બનતી ઘટનાઓ જેવા કે નગ્ન કરી ગામમાં વરઘોડા કાઢવા તથા રસ્તા વચ્ચે જતા માણસોને મારવા, મર્ડર થવા જેવી અનેક ઘટનાઓ બનતી હોય। છેલ્લા થોડાક દિવસમાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે, જેના કારણે આમ જનતામાં ડરનો માહોલ સર્જાયો છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર ઉપર આંગળીઓ ચીંધાવી હોય તેવો એક કિસ્સો આગિયોલ ગામથી સામે આવ્યો છે। એક મહિલા અને યુવકે દંડો લઈ માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં માનસિક સ્થિતિ સારી ના હોવાના લઈ યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકનું કૃત્ય વિડીયો કેમેરામાં કેદ થયેલ છે। મારામારી બાદ યુવકને મંદિરમાં લઈ જઈ પૂરી નાખ્યો હતો। ત્યારબાદ 5 દિવસ અગાઉ ભિલોડા સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોએ જાહેરમાં દંડાવાળી કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન આવી ઘટનાઓ બની રહી છે, જેને લઈ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે। ગામબોઈ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। મહાબોધિ બૌદ્ધ વિહાર બુદ્ધ ગયા બિહાર મુક્તિ આંદોલનના સમર્થનમાં ધીરજ લેવાની આગેવાની હેઠળ હિંમતનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધીરજ લેવા દ્વારા પંચશીલ, બુદ્ધનો ધર્મ માર્ગ અને બુદ્ધ ગયા ધરોહર વિશે વિસ્તૃતમાં વક્તવ્ય કરવામાં આવ્યું હતું।
એશિયાનો પ્રકાશ કહેવાતા વિશ્વ ધરોહર આ જ્ઞાન સ્વરૂપ બૌદ્ધ વિહારને બચાવવા, સંવર્ધન કરવા, સંરક્ષણ કરવા માટે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ, વિવિધ સંસ્થાઓ, સંગઠનના લોકો બહોળી સંખ્યામાં શાંતિ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.